વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ છે એના અંદર આપણે જોઈશું BA વિભાગ Cમાં પ્રકરણ નંબર 9નું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને મિત્રો અંશુ જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. એની અંદર તમારો પહેલા નંબરનો પ્રશ્ન, ટપાલ વ્યવહારની દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવા અનુકૂળ છે? તો કે જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જાય તેવો ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય અને જે વસ્તુ પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ હોય તેવી વસ્તુ ટપાલ વ્યવહારની દુકાનો દ્વારા વેચી શકાય છે. જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જાય તેવો ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય અને જે વસ્તુનો પ્રમાણભૂત હોય તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારની દુકાનો દ્વારા વહેંચી શકાય છે. જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જાય તેવો ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય અને જે વસ્તુ પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ હોય તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારની દુકાનો દ્વારા વેચી શકાય છે. જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જાય તેવો ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય અને જે વસ્તુઓ પ્રમાણભૂત હોય અને ચોથું જે વસ્તુ પ્રમાણભૂત હોય ને તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારની દુકાનો દ્વારા વેચી શકાય છે. ઓકે, ત્યારબાદ ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે? ટેલિમાર્કેટિંગ છે મિત્રો એ કેવા પ્રકારની એવી વસ્તુ છે જેના માટે એ ઉપયોગી છે? તો ટેલિમાર્કેટિંગ ઘર વપરાશની વસ્તુઓ માટે, મોજ શોખની વસ્તુઓ અને સુખ સગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે. ટેલિમાર્કેટિંગ ઘર વપરાશની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ અને સુખ સગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે. ઓકે, ઓકે, ઓકે મિત્રો, આગળ જોઈશું. ટેલિમાર્કેટિંગ ઘર વપરાશની વસ્તુ, મોસકની વસ્તુ અને સુખ સગવડની વસ્તુઓ માટે વેચાણ માટે ઉપયોગી છે. ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું? ઇન્ટરનેટ માર્કેટિંગ તો કમ્પ્યુટર દ્વારા ગ્રાહકો કોઈ પણ ઉત્પાદકની વેબસાઇટ પર જઈને વસ્તુની પસંદગી કરીને ભાવની સરખામણી કે ચકાસણી કરી ઓર્ડર મૂકે અને ગ્રાહકોની સૂચના મુજબ માલ પૂરો પાડવામાં આવે તેને ઇન્ટરનેટ માર્કેટિંગ કહે છે. કમ્પ્યુટર દ્વારા ગ્રાહકો કોઈ ઉત્પાદકની વેબસાઇટ પર જઈ વસ્તુ પસંદ કરી ભાવની સરખામણી કે ચકાસણી કરી ઓર્ડર મૂકે એને ગ્રાહક સૂચના મુજબ માલ પૂરો પાડવામાં આવે તેને ઇન્ટરનેટ માર્કેટિંગ કહેવામાં આવે છે. કમ્પ્યુટર દ્વારા ગ્રાહકો કોઈપણ ઉત્પાદકની વેબસાઇટ પર જઈ વસ્તુની પસંદગી કરી ભાવની સરખામણી કે ચકાસણી કરી ઓર્ડર મૂકી અને ગ્રાહકોની સૂચના મુજબ માલ પૂરો પાડવામાં આવે તેને ઇન્ટરનેટ માર્કેટિંગ કહે છે. ચોથું છે ફરતા વેપારીમાં કોનો સમાવેશ થાય છે? તો કે ફરતા વેપારીઓમાં ફેરિયાઓ, કામચલાઉ વેપારીઓ, નિશ્ચિત દિવસના વેપારી, શેર વિક્રેતા વગેરે વગેરેના મિત્રો સાથે સમાવેશ થાય છે.
ઓકે, ત્યારબાદ પાંચમા નંબરનું જોઈશું. તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, માત્ર કેટલા 150 રૂપિયામાં આખું સોલ્યુશન મળી જવાનું છે. ઓકે, અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી. ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો લાઇક કરી દેજો મિત્રો. પાંચમા નંબરનું છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? છૂટક વેપારી છે ભાઈ. ઓકે, તો એ કયા પ્રકારના જોખમો ઉઠાવશે એ આપણે જોવાનું છે. તો કે છૂટક વેપારી વસ્તુના થતું નુકસાન, માલ ઘટ કે બગાડ થવો અથવા વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. છૂટક વેપારી વસ્તુને થતું નુકસાન, માલ ઘટ કે બગાડ થવો અથવા વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. કેટલીક વાર નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો વગેરે વસ્તુનું વેચાણ ન થાય તો બગડી જવાની શક્યતા રહે છે અને આ અંગેનું નુકસાન છૂટક વેપારી ભોગવવું પડે છે. કેટલીક વાર નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો વગેરે વસ્તુનું વેચાણ ન થાય તો બગડી જવાની શક્યતા રહે છે અને આ અંગેનું નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે. ગ્રાહકોની પસંદગી, રુચિ, ફેશન, ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે વસ્તુ અપ્રચલિત બને છે અને આથી વસ્તુઓનો નિકાલ પડતર કિંમત કે તેથી ઓછો કિંમત કરવો પડે છે ને જે જોખમ છૂટક વેપારી ઉઠાવવું પડે છે અને છૂટક વેપારીઓના નુકસાન, માલના ઘટ કે વસ્તુના ભાવના ઘટાડાનું જોખમ ઉઠાવે છે. ગ્રાહકોની પસંદગી, રુચિ, ફેશન અને ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે વસ્તુ અપ્રચલિત બને છે. આથી વસ્તુનો નિકાલ પડતર કિંમત કે તેથી ઓછી કિંમતે કરવો પડે છે. જો જોખમ છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે ને છૂટક વેપારીઓ આ નુકસાન, માલ ઘટ કે વસ્તુના ભાવના ઘટાડાનું જોખમ ઉઠાવે છે. વેલ્ડિંગ મશીન એટલે શું? તો કે વેલ્ડિંગ મશીન એટલે સ્વસંચાલિત વેચાણ યંત્ર. ચોક્કસ રકમના સિક્કાઓ મશીનમાં નાખી નિશ્ચિત વસ્તુ કે સેવા ગ્રાહક દ્વારા મેળવી શકે છે. દાખલા તરીકે વર્તમાનપત્ર, વજનની ટિકિટ વગેરે. વેલ્ડિંગ મશીન એટલે સ્વસંચાલિત વેચાણ યંત્ર. ચોક્કસ રકમના સિક્કાઓ મશીનમાં નાખીને નિશ્ચિત વસ્તુ કે સેવાઓના ગ્રાહક મેળવી શકે છે. દાખલા તરીકે વર્તમાનપત્ર, વજનની ટિકિટ વગેરે. મિત્રો આથી આપણું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. પ્રકરણ નંબર 9નું. મિત્રો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માટે ફટાફટ કોલ કરી દો. સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઇટ્સ ગુડ બાય, ઓલ ધ બેસ્ટ.